પૂજનીય ગુરુ પરમાત્મા, સહોવર્તી સંતો, સેવાભાવી સતી રત્નો અને પર્યુષણ મહાપર્વ પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, આજનો જે વિષય છે મેતે 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 બરોબર ગોખીને આવ્યો છું. એ તો ભૂલી ન જવો, ઉંમરના કારણે, વૃદ્ધાવસ્થાના કારણે કદાચ ભૂલ થઈ જાય. તો વાત એ કરવી છે, પ્રાય કરીને આપણે બધા દ્રવ્યથી જૈન કુળમાં જન્મેલા છીએ. જૈન કુળમાં જેને જન્મ મળે છે એ બંધુ હોય તો બંધુ, અને બેન હોય તો બેન, નિર્ધન હોય તો નિર્ધન, ધનવાન હોય તો ધનવાન, ગામના હોય તો ગામના, અને પરગામના હોય તો પરગામના, પરિચિત હોય તો પરિચિત અને અપરિચિત હોય તો અપરિચિત, નાના હોય તો ભલે, મોટા હોય તો ભલે. દરેકનો જન્મ પુણ્યના ઉદયે. જૈન કુળમાં જે મને ને તમને જન્મ મળે છે ને, માત્ર પુણ્યના ઉદયે મળે છે. તો આગમકારો લખે છે, ઘરની અંદર જેટલી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો સગવડતા છે એ કેવી રીતે મળે છે. તો સામેલો વર્ગ બોલે છે, ગુરુદેવ પૈસાના જોરે મળે છે, પૈસાના પાવરથી મળે છે. સંસારી આત્માનો ઉત્તર છે, પૈસાના પાવરના માધ્યમે મળે છે. આગમનો ઉત્તર છે, પુણ્યના ઉદયે મળે છે. પુણ્યના ઉદયે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો સગવડતા ઇજ્જત આબરૂ નામના કામના બધું પુણ્યના ઉદયથી મળે છે. તો માનવનો ભાવ પણ આ જીવાત્માને જૈન કુળમાં પુણ્યના ઉદયથી મળી ગયો છે. હવે પુણ્યના ઉદયે જો પરમાત્મા મહાવીર સ્વામીનો માર્ગ મળતો હોય તો મને ને તમને તો મળી જવો જોઈએ, પરંતુ આપણને જે રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો સગવડતા મળ્યા છે ને એને પણ પરમાત્મા મહાવીરનો માર્ગ મળવો જોઈએ. સમજી ગયા છો? જો પુણ્યના ઉદયથી પરમાત્માનો માર્ગ મળતો હોય તો જળ નહીં મળવો જોઈએ. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો આ ભગતના ઘેર આવ્યા છે, પાપના ઉદયથી આવ્યા છે, એ પુણ્યના ઉદયથી આવ્યા છે. તો પુણ્યના ઉદયથી પરમાત્માનો માર્ગ મળતો હોય તો જે વસ્તુ આપણને પુણ્યના ઉદયથી મળી છે એ દરેકને પરમાત્માનો માર્ગ મળવો જોઈએ. તો સમજી લેવું જોઈએ કે જૈનોને જીન બનવાનો અધિકાર છે એવું ન માનો. જે જીવાત્માએ જીન બનવું છે એ જીવાત્માએ આજનું જે પ્રવચન છે માત્ર એક જ વાર સાંભળવાનું એવું નહીં. જ્યાં સુધી આ જીવાત્મા ભાવ જૈન બને જ નહીં, જ્યાં સુધી આ જીવાત્મા ભાવ જૈન બને જ નહીં ત્યાં સુધી આજનું પ્રવચન રોજ સાંભળવું જરૂરી છે. આજનો વિષય એવો છે, આજનું પ્રવચન જો બાળક સમજી જાય છે, બુઢો સમજી જાય છે, નાનો સમજે છે, મોટો સમજે છે, ધનવાન સમજે કે નિર્ધન સમજે, એ જીવાતમાં ભાવ જૈન સુધી પહોંચી જાય છે. મહાવીરનો માર્ગ મળતો હોય ને તો આજનું પ્રવચન જે જીવાત્મા માત્ર સાંભળે એમ નહીં, સાંભળ્યા પછી મગજમાં ભરી રાખે તો જીનેશ્વર પરમાત્માનો માર્ગ ન મળે. પરંતુ જે જીવાત્મા સાંભળે છે ને સમજે છે અને પહેલા નંબરમાં દ્રષ્ટિમાં ઉતારે છે, બીજા નંબરમાં સ્વભાવ સૃષ્ટિમાં ઉતારે છે, એ જીવાત્મા ભાવ જૈન બને છે. જોજો ભાઈ, મેતે બોલવું બહુ સહેલું છે. આપણા ઘરની અંદર, આપણા ધંધાની અંદર, આપણી ઓફિસની અંદર,
આપણી નાની મોટી વાર્તાઓની અંદર આ કામ મેં કર્યું છે, આ કામ મેં કર્યું છે, આ કામ મેં કર્યું છે, સમજી ગયા છે ભાઈ. જ્ઞાની એ બોલે ને અજ્ઞાની એ બોલે છે. આ કામ મેં કર્યું છે, મેં કર્યું છે, મેં કર્યું છે. શા માટે કે ખબર છે? એ સારું થયું છે એટલે. એ કામ સારું થયું છે ને એટલે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અને ભૂલે ચૂકે એ જો કામ બગડી ગયું છે તો તે કર્યું છે, તે કર્યું છે, તે કર્યું છે. સાસુ અને વહુનો વાર્તાલાપ આમ જ હોય છે. શેઠ અને નોકરનો વાર્તાલાપ આમ જ હોય છે. મોટા ભાઈ ને નાના ભાઈનો વાર્તાલાપ જોઈ લ્યો તો જ્યારે મોટા ભાઈ ને નાના ભાઈ વચ્ચે નાનું મોટું કામ પડે તો એક કામમાં સફળતા મળી તો આ મોટો બતાવવા માટે આ કામ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અને ભૂલે ચૂકે ઓલું કામ બગડી ગયું ને તો કે તે કર્યું છે, તે કર્યું છે, તે કર્યું છે. આપણા ઘરની અંદર આ પ્રયોગ, આ વચનનો પ્રયોગ એક વાર થાય છે કે અનેક વાર થાય છે? અરે સામાન્ય ઘરની અંદર મહેમાનો આવ્યા છે, દૂધપાક બનાવ્યો છે અને આ જેઠાણીના સ્થાને છે, જો દૂધપાક સુધર્યો છે તો મેં કર્યો છે. આ દેરાણાના સ્થાને છે, દૂધપાક બગડી ગયો છે, તે કર્યો છે, તે કર્યો છે, તે કર્યો છે. જસ હોય તો મને ને અબજસ હોય તો તને, છે કે નહીં ભાઈ? આપણા બધાની વૃત્તિ છે ભાઈ. તો પહેલું વાક્ય છે, લખી લો, મેં કર્યું છે. નીચે લખો, તે કર્યું છે. આનું નામ સંસાર ભાઈ. સંસાર કહેવાય કોને? યશ મને અબજસ તને, યશ મને અબજસ તને, યશ મને અબજસ તને. આટલું જ છે ને. આ જીવનની રમત છે ભાઈ. તો પહેલું વાક્ય છે મેં કર્યું છે, નીચે વાક્ય છે તે કર્યું છે. હવે જો જીન દર્શન સમજવું છે તો આ બે વાક્યને વારંવાર વાંચવા જોઈએ, વાંચવા જોઈએ, વાંચવા જોઈએ, વાગોડવા જોઈએ, વાગોડવા જોઈએ, વાગોડવા જોઈએ. જોજો ઓલા પશુઓ આખો દી ખા 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 કર્યા જ કરે છે. ખાધા પછી રાતે નિવૃત્તિ થાય છે, થોડી નિવૃત્તિ લે છે તો નિવૃત્તિના સમયે ખાધેલું બધું વાગોડ્યા જ કરે છે, વાગોડ્યા જ કરે છે, વાગોડ્યા જ કરે છે. તો આપણે આટલું જ વાગોડવાનું છે. 32 આગમનો સાર હોય તો મેં કર્યું ને તે કર્યું. આ 32 આગમનો સાર છે ભાઈ. 32 આગમ મને આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, પરંતુ એનો જે અર્ક છે એ અર્ક આની અંદર સમાયેલો છે, સમાયેલો છે, સમાયેલો છે. તો હવે બે વાક્ય બરોબર ગોખાઈ ગયા, મેં કર્યું ને તે કર્યું, લખાઈ ગયા, બરોબર છે. હવે બાકીના બધા શબ્દો કાઢી નાખો, બધા અક્ષરો કાઢી નાખો. આગલો મેં રાખો, નીચલો તે રાખો. જીન દર્શન સમજવું હોય તો આ સૂત્ર યથાર્થ રીતે સમજવું પડશે. જીન દર્શન જેને સમજવું છે એને પહેલા વાક્યનો માત્ર મેં, બીજા વાક્યનો માત્ર તે. સમજી ગયા છે? અનુભવી આત્માઓ લખે છે બહારનું બને છે મેતે મેતે. સમજી ગયા છો ભાઈ? બહારનું બને છે મેતે મેતે. સ્વીકારી લેજો હેતે હેતે, સ્વીકારી લેજો હેતે હેતે. જો સ્વીકારશો હેતે હેતે તો મોક્ષ મળશે મેતે મેતે. સમજી ગયા છે? મોક્ષ માર્ગમાં ચાલવું સાવ સહેલું છે, સાવ સહેલું છે, સાવ સહેલું છે. સંસાર માર્ગ બહુ કઠિન છે, બહુ કઠિન છે, બહુ કઠિન છે. સહેલો મોક્ષ માર્ગ બતાવ. ઘરની અંદર ગરમ પાણી છે, આ તપેલીમાં ગરમ પાણી છે. ઠંડુ કરવું છે, ઠંડુ કરવું છે, ઠંડુ કરવું છે તો કંઈ કરવાની જરૂર ખરી? કંઈ કરવાની જરૂર ખરી? તપેલી એમને પડી છે, રહેવા દો. ઠંડી હિમ થઈ જશે, પાણી ઠંડુ હિમ થઈ જવાનું. પરંતુ ઠંડા પાણીને ગરમ પાણી કરવું છે, ઠંડા પાણીને ગરમ પાણી કરવું છે તો કેટલી ચીજની જરૂર પડે. પહેલા નંબરની અંદર તપેલીની જરૂર પડે અથવા તપેલાની જરૂર પડે, વાસણની જરૂર પડે. બીજા નંબરમાં પાણીની જરૂર પડે, ગેસની જરૂર પડે, બાટલાની જરૂર પડે, લાઇટરની જરૂર પડે, ભાઈ બહેનની જરૂર પડે. થાય કે ન થાય? પાછો
હાથની જરૂર પડે અહીંયા ઉપર મૂકવા માટે છે. હવે આમાંથી એકાદ ચીજ આગી પાછી થાય તો પાણી છે પરંતુ તપેલું નથી, તપેલું છે ચકલીમાં પાણી આવતું જ નથી. કેટલું અઘરું છે ભાઈ, પાણી ગરમ કરવું કેટલું અઘરું છે. પાણી મળી ગયું છે, તપેલું મળી ગયું છે, પરંતુ લાઇટર કિધર, લાઇટર કિધર, લાઇટર કિધર, લાઇટર જ મળતું નથી. પાણી ગરમ થાય છે તો લાઇટર માંડ માંડ મળ્યું છે. જ્યાં લાઇટર મળ્યું છે ગેસ પ્રગટાવવા માટે બેન પ્રયત્ન કરે છે, કોઠીમાં ગેસ જ નથી, ગેસ જ નથી, ગેસ જ નથી. પાણી ગરમ કરો લો. આ સંસાર આટલો અઘરો છે, મારે એ કહેવું છે. સંસારનું તમારું નાનું કામ હોય કે મોટું કામ હોય, એક કામ હોય કે અનેક કામ હોય, ત્રીજ અને તેરસ જેથી ભેગા થાય તેથી સંસારનું એક કામ થાય છે, એક કામ થાય છે, એક કામ થાય છે. બહેનના પરિવારને ભૂખ લાગી છે, બહેનના પરિવારને ભૂખ લાગી છે. માં જેવી માં કહી રહી છે, બેટા હમણે દાળ ભાત છોકરો શાક ને રોટલી હમણાં કરી દઉં, હમણાં કરી દઉં, હમણાં કરી દઉં. બેટાને વિશ્વાસ ગમે એમ તમારી માં છે ને, હમણાં કરી આપશે, હમણાં કરી આપશે, હમણાં કરી આપશે. માં બચ્ચાને ભૂખ લાગી હતી ને તે દોડા દોડ ગઈ છે કે લાવ જલ્દી રોટલી કરી દઉં, રોટલી કરી દઉં, રોટલી કરી દઉં. પરંતુ ઘઉંના લોટનો ડબ્બો હતો ને ત્યાં ગયા ને ડબ્બો ઠન પાર. સમજી ગયા છે ભાઈ, આજુ સંસારી નાનકડું કામ છે, માત્ર રોટલી બનાવવાનું કામ છે. આ ડબ્બાની અંદર લોટનો અભાવ છે, લોટનો અભાવ છે, લોટનો અભાવ છે. ફટાફટ જા, ફટાફટ જા, તૈયાર લોટ લઈ આવ, તૈયાર લોટ લઈ આવ. 10-15 મિનિટમાં તૈયાર લોટે આવી ગયો. લોટ આવી ગયો છે, પરંતુ કથરોટ કિધર, કથરોટ કિધર, કથરોટ કિધર. સમજી ગયા છો? જ્યાં કથરોટ માંડ માંડ કરીને આવી છે અને લોટમાં બેને આમ પાણી નાખ્યું છે અને જ્યાં કણિક બાંધવા જાય છે હાથમાં લકવા થાય છે. એ સમય હાથમાં લકવા થઈ ગયો, કણિક બાંધું. બેટાને જલ્દી રસોઈ આપવાની હતી, થઈ શકવાનું છે ભાઈ. તો મારે એ કહેવું છે, સંસારના તમારા નાના કામ હોય તો ભલે, મોટા કામ હોય તો ભલે, એક કામ હોય તો ભલે, અનેક કામ હોય તો ભલે, ત્રીજ અને તેરસ બધું ભેગું થાય ને તો માત્ર સંસારી એક કામ થાય છે. પરંતુ જે જીવાતમાં મોક્ષ માર્ગનું કામ કરવું છે, જે ગરમ થયેલું પાણી છે એને માત્ર ઉતારવાનું જ કામ કરવાનું છે. પડ્યું રહેવા દો, પડ્યું રહેવા દો, પડ્યું રહેવા દો. ઠંડુ થાય કે ન થાય. એટલે મોક્ષ માર્ગ બહુ સહેલો છે, બહુ સહેલો છે, બહુ સહેલો છે. એની પાછળનું કોઈ કારણ ખબર છે? મોક્ષ માર્ગ સ્વતંત્ર છે, મોક્ષ માર્ગ સ્વાધીન છે, મોક્ષ માર્ગ સ્વયંભૂ છે, મોક્ષ માર્ગ એલોન છે, અસહયોગી છે, અસહયોગી છે, અસહયોગી છે. સંસાર માર્ગ સહયોગી છે, સહયોગી છે, સહયોગી છે. એક સંસારમાં માત્ર શિયાળાના દિવસો છે, પાણી ગરમ કરવું છે. વર્તમાન કાળે ઇલેક્ટ્રિક આવી છે, સ્વિચ દાબી દો પાણી ગરમ થઈ જશે. પાવરનો અભાવ છે. સમજી ગયા છે? થાય છે ભાઈ. તો મારે એ કહેવું છે, ત્યાં સંસારિક નાનું મોટું કામ કરવાનું હોય તો ત્રીજ અને તેરસ ભેગા કરવા પડે છે. પરંતુ જો સ્વભાવનું કામ કરવાનું છે તો આગમકારો લખે છે, ધણે ન કિમ ધમ્મધુરા હિગારી. સંસારનું નાનામાં નાનું કામ કરવાનું હોય તો સતત પુણ્યના ઉદયની આવશ્યકતા, પુણ્યના ઉદયની આવશ્યકતા, પુણ્યના ઉદયની આવશ્યકતા છે. ભગતને મુસાફરી કરવી છે, એક ગામથી બીજે ગામ જવું છે તો પહેલા નંબરમાં ટેક્સી મળતી જ નથી, બીજા નંબરની અંદર ટ્રેન આવતી જ નથી, ત્રીજા નંબરમાં માંડ માંડ ટ્રેન આવી છે, હજી કલાક મોડી છે, કલાક મોડી છે, કલાક મોડી છે. જાઓ, જલ્દી જાઓ ને. થાય છે ભાઈ. તો ત્યાં સતત પુણ્યનો ઉદય સાથે ને સાથ આપે, સતત પુણ્યનો ઉદય સાથ આપે તો સંસારી નાનું મોટું એક કામ થાય છે. પરંતુ જે જીવાત્માએ મોક્ષનું કામ કરવું છે, સ્વભાવનું કામ કરવું છે, તો સ્વભાવ માટે આગમકારો કહે છે, ધણેન કિમ ધમ્મધુરાહી ગારી. ધર્મના સર્જનની અંદર, સ્વભાવના સર્જનની અંદર અન્યની કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. એક દાખલો આપું. સિકંદર જેવા સિકંદરને જૈનનો સાધુ જોઈએ છે. સિકંદર જેવા સિકંદરને જૈનનો સાધુ જોઈએ છે. ઓર્ડર થઈ ગયો છે, જૈનનો સાધુ લેતો આવજે, સાધુ લેતો આવજે, સાધુ લેતો આવજે.
આપણા બધાના પુણ્ય જબરજસ્ત જબરા છે ભાઈ, આપણા બધાના પુણ્યોદય જબરજસ્ત જબરા છે, અતિ જબરા છે, અતિ જબરા છે, અતિ જબરા છે. આ માત્ર સમડી ફરતી હોય ને, હાર લઈને ફરતી હોય અને અમારા ભગત મોઢું ખોલે ફડાક દઈને હાકરનો ગાંગડો, કેટલો હાથ સંતો ને 20 સતી રત્નો. સિકંદરને એક સંત મળતો નથી, આપણને આટલા બધા સંતો ફ્રી ઓફ ચાર્જ મળી ગયા છે. આપણું સદભાગ્ય છે, આપણું બળભાગ્ય છે. પરંતુ હવે મોક્ષનું કામ કરવું છે તો મોક્ષ માર્ગની અંદર પહેલા નંબરની અંદર મોક્ષનો માર્ગ તનના માધ્યમે મળતો નથી, માની લેવું. જોજો, સંસારનો માર્ગ ધનના માધ્યમે મળે છે. સંસારનું તમારું નાનું કામ હોય તોય ભલે, મોટું કામ હોય તોય ભલે, એક કામ હોય તોય ભલે, અનેક કામ હોય તોય ભલે, ધનના પાવરના માધ્યમે આ જીવાતમાં એકના બદલે અનેક કામ કરીશ તો ધનના માધ્યમે પરમાત્માનો માર્ગ મળે, પૈસાના માધ્યમે, પૈસાના પાવરના માધ્યમે પરમાત્માનો માર્ગ મળતો નથી. તો ઓલો સિપાઈ આવ્યો છે, મહાત્માને કહે છે, એ સાધુડા ઉભા થા. સાધુ, જો મહાત્માજી તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ. આગમકારો લખે છે, મુનિ મૌનમ સમાદાય. જે પરિસ્થિતિ આવી છે તે આવી છે. સાધુ વિચારથી પણ મૌન રાખે, સાધુ ઉચ્ચારનું પણ મૌન રાખે, સાધુ બાહ્ય આચારનું પણ મૌન રાખે, સાધુ આંખનું પણ મૌન રાખે. સમજી ગયા છુપાય. મુનિ મૌનમ. સાચો સાધુ છે ઉદયની સામે અવાજ ન આપે, એનું નામ સંત કહેવાય છે. ઉદયની સામે સંપૂર્ણ મૌન રાખે, એનું નામ સંત છે. તો ઓલા મહાત્મા મોક્ષ માર્ગમાં છે ભાઈ. જે મહાત્મા મળ્યા છે એ મોક્ષ માર્ગના આરાધક છે, અને સિપાઈ મળ્યા છે સંસારી જીવાત્મા છે. બે વચ્ચે રગઝગ ચાલી છે. મારે એ કહેવું છે, મહાત્માને મોક્ષ મળી ગયો છે. મહાત્માને મોક્ષ મળી ગયો છે. મહાત્માએ કંઈ કર્યું ભાઈ? હાથી ન હલાવ્યો, પગી ન હલાવ્યો, તને ન હલાવ્યું, મને ન હલાવ્યું, વિચારી ન હલાવ્યો, ઉચ્ચારી ન હલાવ્યું. યાદ કરી લો ગચ્છકુમારને. ગચ્છકુમારને જીવતે જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. ગચ્છકુમારે કંઈ કર્યું? જોજો, કરે એ મરે, ન કરે એ તરે. સમજી ગયા છે? બહારનું બને છે મેતે. કેવી રીતે કહું? હાવ હેલું કહું છું ભાઈ. આ જ વાતમાં પહેલા નંબરમાં સંસારી છે કે સંયમી છે, સંકિતી છે કે મિથ્યાત્વી છે, આટલાથી નક્કી થઈ જાય છે. બહારનું બને છે મેતે. કોઈ સ્વીકારવા તૈયાર થાય? જોજો, આજે હવારમાં ગ્રહસ્થને ત્યાં ગોચરીએ ગયો ને, તો બહેન કહે છે, ગુરુદેવ, મેં દૂધ તૈયાર કરી લીધું છે. અમારે ત્યાં દૂધ તૈયાર છે. પાછું વાતમાં આવી ગયું, મેં કર્યું. સમજી ગયા છો ભાઈ? દૂધ મેં કર્યું છે, નાસ્તો મેં કર્યો છે, ભોજન મેં કર્યું છે. આખા દિવસમાં કેટલી વાર બોલવાનું? આગમકારો લખે છે, બહારનું બને છે મેતે. નાસ્તો કરવાની અંદર ચેતન તત્વનો કોઈ રોલ નથી. અને આ જીવાતમાં પોતાનો રોલ માન્યા વગર રહેતો નથી. દ્રષ્ટાંત આપું, આપણા મગજમાં બેસવાનું નહીં. એમાં પાસે જોજો, 18 આલમ છે. 18 આલમની અંદર બુદ્ધિ પ્રધાન કોણ? સમજી ગયા છે ભાઈ? તો મારે એ કહેવું છે, જે જીવાત્માની બુદ્ધિની ચાંચ આની અંદર ડૂબવી મુશ્કેલ છે. બેને દૂધ કર્યું છે 100% છે, પરંતુ બેન બોલ્યા છે, આ દૂધ મેં બનાવ્યું છે, આ નાસ્તો તૈયાર મેં કર્યો છે. આગમકારો ના પાડે છે, તારા આત્માની કોઈ હેસિયત નથી કે તું દૂધ કરી શકે, તું નાસ્તો તૈયાર કરી શકે, તું આવેલા મહેમાનને પીરસી શકે, સાધુ મહાત્માને વરાવી શકે. તારામાં કોઈ હેસિયત નથી. આ વાત તમને સમજાય? એને જૈન કહેવાય. કેવી રીતે કહું? જોજો,
હવે હાવ હેલું દ્રષ્ટાંત આપું છું. આજે કયો વાર છે? આજે શુક્રવાર. જો આપણું કર્યું થતું હોય, આ બેનના કર્યાથી દૂધ થતું હોય, તો આજે શુક્રવાર છે, આજે શનિવાર બનાવી દેજો. બની શકશે? તો મારે એ કહેવું છે, આ ભગત કે છે બધું હું કરું છું, હું કરું છું, હું કરું છું, તો આજના જ રવિવાર લાવી દો. આપણા હાથમાં કઈ ખરું? ના. શુક્રવાર એના સમયે આવવાનો, શનિવાર એના સમયે આવશે, રવિવાર આપણે ખેંચીને લાવવાથી આવવાનો છે, બનવાનો છે ભાઈ. પરંતુ છતાં આ જીવાતમાં હું કરું એ જ અજ્ઞાનતા, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શાન તાણે, શકટનો ભાર જેમ શાન તાણે. સંતો થયા પછી જોજો, મારી ભાષામાં કહું ને તો સંસારી આત્માને અંબામાની જરૂર બહુ પડે, બહુચરામાની જરૂર બહુ પડે, દશામાની જરૂર બહુ જ પડે, અને ખોડિયારમાંની જરૂર પણ એટલી પડે. પાછા કે મેરડીમાંની જરૂર કે એની જરૂર પણ એટલી પડે. શું કામ? કંઈક કામ સફળ કરવું છે, સફળ બનાવવું છે, સફળ બનાવવું છે. તો કોઈક જીવાતમાં અંબામાં પાસે જાય, કોઈ જીવાતમાં બહુચરામાં પાસે જાય, કોઈ જીવાતમાં દશામાં પાસે જાય છે, જાય કે ન જાય? કોઈ જીવાતમાં મેરડીમાં પાસે જાય છે. અને જયારે અહીં આવે ને તો મેં કીધું બધી માતાઓ પૂરી થઈ ગઈ, આ છેલ્લી ગુરુમાં લાગે છે. સમજી ગયા છે? આનો ગોખલો છેલ્લો. પાછું જોજો જેટલા ગોખલા હોય બધાને માં શબ્દ લાગે. એટલે જે બંધુ કે બહેનો ગુરુદેવ દુકાન ચાલતી નથી, ધંધો ચાલતો નથી, આવું બધી નાની મોટી ફરિયાદો જેટલી હોય એટલી, તો હું હરવેથી કહું કે ગુરુમાંનો ગોખલો છેલ્લો લાગે છે. સમજી ગયા છો ભાઈ? તો મારે વાત એ કરવી છે કે આ જીવાતમાં માને છે હું કરું છું, હું કરું છું, હું કરું છું. એક કેસ આવેલો, એક જીવંત કેસ આવેલો. 15 વર્ષથી લગ્ન સંબંધને સમય પસાર થઈ ગયો છે. રિદ્ધિ છે, સિદ્ધિ છે, સમૃદ્ધિ છે, સાધનો છે, સગવડતા છે, બધું છે, બધું છે, બધું છે. પરંતુ ખાટલે મોટી ખોડ, ખાટલે મોટી ખોટ કે ખોરાનો ખૂંદનાર 15 વર્ષથી નથી, 15 વર્ષથી નથી, 15 વર્ષથી નથી. ગુરુદેવ કઈ કૃપા કરો, કઈ કૃપા કરો, કઈ કૃપા કરો. મેં કીધું અમે લેનારા છે, દેનારા નથી. કોઈનું સંતાન આપવાનું હોય તો લેનારા છીએ, પરંતુ દેનારા કે ના ગુરુદેવ, ખોટી મજાક ન કરો, મજાક ન કરો, મજાક ન કરો. તો મારે એ કહેવું છે, સંતોને ત્યાં સંતાનોના ઢગલા છે ભાઈ, છતાં સંસારી આત્મા સમય આવે કે ન આવે? સમય આવે છે, આવે છે, આવે છે. કાળક્રમે બન્યું એવું, કાગને બેસવું ને ડાળને પડવું, જે બન્યું તે બન્યું છે. બે માણસ ઉલ્લાસથી, ઉમંગથી, ઉત્સાહથી આવે છે. ગુરુદેવ આપની કૃપા, આપની કૃપા, આપની કૃપા. મેં કીધું પુણ્યના ઉદયની કૃપા માનો. આ કામ કોનું છે ભાઈ? આ કામ સંતનું છે. તું સામેલા જીવાતમાં માને છે ભાઈ, હોવું જરૂરી નથી. તો મેં કીધું કેટલા મહિના થયા? ગુરુદેવ 3 મહિના થયા છે, 3 મહિના થયા છે, 3 મહિના થયા છે. જોજો ભાઈ, આપણો પ્રવચનનો વિષય છે બહારનું બને છે મેતે મેતે, બહારનું બને છે મેતે મેતે. ત્યારે મેં કીધું 3 મહિના થયા છે, તમે 15 વર્ષથી તરસા છો, ભૂખ્યા ને ભડભડતા છો. બચ્ચું નથી, બચ્ચું નથી, બચ્ચું નથી. ભૂખ કેટલા વર્ષની છે? 15 વર્ષની ભૂખ છે. કકડીને ભૂખ લાગી છે. હવે આંગણે બચ્ચું આવી ગયું છે, તો આજે જન્મ આપી દો, આજે જન્મ આપી દો, આજે જન્મ આપી દો. આપણા હાથમાં આપણ અપાય છે ભાઈ, કે હાથ નીચા પડ્યા કે ન પડ્યા? તો માની લો બહારનું બને છે મેતે મેતે. સમજી ગયા છે ભાઈ? બહારનું બને છે મેતે મેતે, સહજ બને છે, ઉદયના માધ્યમે બને છે. આપણી સવારથી સાંજ સુધીની જે ક્રિયા છે એ બધી ક્રિયાઓ નાની હોય કે મોટી હોય, એક હોય કે અનેક હોય, જાજી હોય કે થોડી હોય, એની અંદર
વિચારનો પાઠ હોય, ઉચ્ચારનો પાઠ હોય કે આચારનો રોલ હોય, એ દરેક રોલ સંયોગજન્ય છે, સંયોગજન્ય છે, સંયોગજન્ય છે. વિચાર સંયોગજન્ય છે, ઉચ્ચાર સંયોગજન્ય છે, બાહ્ય જે આચાર છે સંયોગજન્ય છે. તો સંયોગજન્ય હોય એને સંસાર કહેવાય છે. જે સંયોગજન્ય હોય એનું નામ સંસાર છે. ભાવ જૈન કહેવાય કોને? સંયોગમાં જન્મ્યા છે, સંયોગમાં જીવે છે અને સંયોગમાં જાય છે. આગમકારો કહે છે આ ભાવ જૈનનું લક્ષણ છે જ નહીં. ભાવ જૈન કહેવાય કોને? અસંયોગીની ઓળખાણ કરે, સંત મહાત્માના સાનિધ્યમાં આવીને અસંયોગીને ઓળખે, અસંયોગીને ઓળખે, અસંયોગીને ઓળખે. તો અસંયોગી કિધર હૈ, કિધર હૈ, કિધર હૈ? એ કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ. જોજો ભાઈ, હાથ બે છે, હાથના પરમાણુ સંયોગજન્ય છે, તો હાથથી હરી નહીં મળે. પગ બે છે, પંજા બબ્બે છે, તો પગના માધ્યમે પરમાત્મા નહીં બનાય, નહીં બનાય, નહીં બનાય. તો આ દેહરૂપી દેવળની અંદર હાડકા અનેક છે, અનેક છે, અનેક છે, સંયોગજન્ય છે, સંયોગજન્ય છે, સંયોગજન્ય છે. તો હાડકાના માધ્યમે હરી નહીં બનાય, નહીં બનાય, નહીં બનાય. તો આ દેહરૂપી દેવળમાં એક તન છે, બીજું મન છે. તન પણ આટલા બધા પૂતગલોનું બનેલું છે. મન પણ તન કરતા અનંત અધિક પરમાણુઓના પૂતગલનું બનેલું છે. તન આવડું મોટું દેખાય છે ને, આવડું મોટું દેખાય, એના કરતા મનના પૂતગલો અનંત ગણા અધિક છે. તો મનના માધ્યમે પણ મહાવીર નહીં બનાય, નહીં બનાય, નહીં બનાય. કેમ ભાઈ? બધું સંયોગજન્ય છે. પરંતુ હવે દેહરૂપી દેવળમાં જોઈ લ્યો, દેહરૂપી દેવળમાં જોઈ લ્યો, ભાવિનો ભગવાન ચેતન, ભાવિનો ભગવાન ચેતન, ભાવિનો ભગવાન ચેતન એક છે કે અનેક છે? એ કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ, કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ. સ્વાનુભવતી સાંપડે તો થાશે ઉત્તમ કામ, સ્વાનુભવતી સાંપડે તો થાશે ઉત્તમ કામ. મહાવીરનો માર્ગ અંદર છે, બહાર તો એનો ઓછાયો ને પડછાયો છે. દાખલો આપું છું, આ લાઈટ અંદર છે, જોજો પ્રકાશ, લાઈટ અંદર છે, એનો પ્રકાશ બહાર એનો ફેલાવો છે. બહારમાં લાઈટ નથી, ખ્યાલ પડે છે ભાઈ? જે આપણી ઇલેક્ટ્રિક લાઈટ છે, જે બલ્બ કરવામાં આવ્યો છે, એ પ્રકાશ અંદર છે, અંદર છે, અંદર છે. તો બહાર તો માત્ર એનો ફેલાવો છે, ફેલાવો છે, ફેલાવો છે. તો જે જીવાત્મા ચેતન તત્વ સુધી પહોંચી જાય છે, પહોંચે ક્યારે ખબર છે? આ જીવાત્મા પહેલા પોતાના જીવનની ડાયરી ખોલજો. રાત્રે પથારીમાં સુઈ ગયો છે, સવારમાં સમયસર ઉઠ્યો છે, તો એને વિચાર હતો, રાત્રે હુવે નહીં ત્યારે અમારા ઉમેશભાઈ મને કહેતા હોય કે ગુરુદેવ વહેલા ઉઠવું હોય ને તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 12 વાર મારે વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે. ઘૂલણ કરો, ઘૂંટણ કરો, ઘૂલણ કરો, ઘૂંટણ કરો. તો અનુભવીએ કહ્યું છે, જેવી વૃત્તિ એવા થશો, જેવી વૃત્તિ એવા થશો. ઉમેશભાઈએ કહ્યું કે વહેલું ઉઠવું હોય તો 12 વાર ઘૂલણ ઘૂંટણ કરવું. તો ઘૂલણ ઘૂંટણ કર્યું ને તો ભર ઊંઘમાંથી 12 વાગે ફટાક, 4 વાગે ફટાક દઈને ઉભો થઈ ગયો. હાશ, આપણો પ્રયોગ સફળ થયો, આપણો પ્રયોગ સફળ થયો, આપણો પ્રયોગ સફળ થયો. ઉમેશભાઈને ધન્યવાદ, ઉમેશભાઈને ધન્યવાદ, ઉમેશભાઈને ધન્યવાદ. બોલો કે ન બોલો? તો મારે એ કહેવું છે, આ જીન માર્ગ નથી, આ જીન માર્ગ નથી. ના પાડું છું. આગમકારો કહે છે. કેવી રીતે કહું? પહેલા નંબરમાં વિચાર આવ્યો છે, મારે વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે, વહેલું ઉઠવું છે. વિચાર સારો છે. કાં તો વિચાર સારો હોય ને કાં તો વિચાર ખારો હોય, કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય. તો મોક્ષનો જે માર્ગ છે, અશુભનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ છે, શુભનો માર્ગ નથી. મોક્ષનો જે માર્ગ છે
એ શુદ્ધનો માર્ગ છે, શુદ્ધનો માર્ગ છે, શુદ્ધનો માર્ગ છે. જીવનામ પરિણામ ત્રણ જાણ શુભમ અશુભમ શુદ્ધ પીછાણ ચેતન રામના એ છે એમાં ચેતન રામના એ છે એમાં જીવનામ પરિણામ ત્રણ જાણ શુભમ અશુભમ શુદ્ધ પીછાણ ચેતન રામના એ છે એમાં ચેતન રામના એ છે એમાં જીવનના પરિણામ 3. પહેલા નંબરમાં શુભ, બીજા નંબરમાં અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ એ સંસારની દેન છે. 4 ગતિના ફેરા માટેના કાર્યો છે. પરંતુ જે જીવાત્મા બહારનું બને છે મેતે મેતે, ત્યારે કહી શકો કે જોજો રાત્રે 12 વાર ગણીને હું તો છું કે વહેલું ઉઠવું છે, વહેલું ઉઠે છે, વહેલું ઉઠે છે. એ વિચાર છે કે નહીં? તે વિચાર સંયોગજન્ય છે. વિચાર સંયોગજન્ય છે. તો હવે સંયોગની અંદર કોનો સંયોગ સમજી લેજો ભાઈ. પેલા મનનો સંયોગ, તનનો સંયોગ, ઉદયનો સંયોગ, આત્માનો સંયોગ. સમજી ગયા છો? તો સંયોગજન્ય કાર્ય જે હોય એ બધા સંસારી હોય, સંસારી હોય, સંસારી હોય છે. હવે ઉઠવાનું બને કે હાથ 4 વાગે ઉઠી ગયો, 4 વાગે કીધું તું ને બરોબર ટાઈમ સર ઉઠી ગયો છું. તો પહેલા હાશ ઉઠી ગયો, હાશ ઉઠી ગયો, હાશ ઉઠી ગયો. મારો પ્રયોગ સફળ ગયો, મારો પ્રયોગ સફળ ગયો, મારો પ્રયોગ સફળ થયો છે. બોલો કે ન બોલો? બધા બોલે કે ન બોલે? તો મારે એ કહેવું છે કે આગમકારો લખે છે કે ભૂતકાળમાં જે પ્રકારની રીલ પાડેલી હોય ને એ રીલ આ વખતે આવવાની છે. અને એ રીલ મુજબ થયા કરે અને આ જીવાત્મા એમાં કર્તૃત્વ બુદ્ધિ જોડ્યા કરે તો આગમકારો કહે છે 18 પાપની અંદર 17 પાપ કરતા 18મું પાપ ચડિયાતું છે. હું ટાઈમસર ઉઠી ગયો, હું ટાઈમસર ઉઠી ગયો, હું ટાઈમસર ઉઠી ગયો. સમજી ગયા? તો એની અંદર એ કર્મકૃત છે ભાઈ, ધર્મકૃત નથી. મારે એ કહેવું છે ધર્મકૃત એલોન હોય, અસહયોગી હોય, એકલો આત્મા, એકલો આત્મા, એકલો આત્મા. આત્મા સિવાય બીજું કાંઈ ન હોય. આત્માને આત્માનું જ્ઞાન ને આત્માનો ઉપયોગ જોજો. જ્ઞાને આત્મા પોતે અને આત્માનું જ્ઞાન પણ ખરું અને આત્માનો ઉપયોગ પણ ખરું. એમાં બહારનું કંઈ આવ્યું? ધણેન કિમ ધમ્મધુરા ગારે. ધર્મધુરાની અંદર અન્યની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. બહારનું જે બને છે એ બધું મેતે મેતે બને છે, મેતે મેતે બને છે, મેતે મેતે બને છે. ચાલો, જો તમારું ધાર્યું થતું હોય તો આ ભગતને અહીંથી દિલ્હી જવું છે, અહીંથી દિલ્હી જવું છે. એના પાસે જબરદસ્ત પ્લાન છે. આ ટાઈમે નીકળશું, આ ટાઈમે ટ્રેન મળશે, આ ટાઈમે ટ્રેન પહોંચી જશે અને આ ટાઈમે ઓફિસે પહોંચી જશું. એના ભાવ મુજબ થયું છે એમ માનો છો? કેમ એને કરવાનું હતું ને? એનું જો ધારેલું થતું હોત તો થઈ જવું જોઈએ ને. આપણું પ્રેક્ટિકલ જીવન તપાસજો. એક છેલ્લું દ્રષ્ટાંત આપી દઉં છું. મોટા શહેરમાં ચતુર્માસ, રવિવારનો દિવસ, 5 સંઘનું આગમન, 5 સંઘોનું આગમન અને બધાને ઉલ્લાસ અને ઉમંગ, ઉલ્લાસ અને ઉમંગ, ઉલ્લાસ અને ઉમંગ. આપણે ત્યાં સાધર્મિક ક્યાંથી, સાધર્મિક ક્યાંથી, સાધર્મિક ક્યાંથી? આવનારા ઉલ્લાસમાં અને યજમાન અને મહેમાનો બધા ઉલ્લાસમાં. પ્રવચનની મોજ સારી રીતે માણ્યા પછી જયારે 12:30 ભોજનશાળામાં જવામાં આવ્યું, જોજો ભાઈ બહારનું બને છે મેતે મેતે. હવે ભોજનશાળાની અંદર એકના બદલે અનેક રસોઈયાઓ છે.
ભોજનશાળાની અંદર એકના બદલે અનેક સેવકો હાજર છે, હાજર છે, હાજર છે. અને અહીંના સંઘના જે સભ્યો હતા, ટ્રસ્ટીઓ હતા, એ પણ ઉલ્લાસ અને ઉમંગમાં પાવરમાં ને પાવરમાં, પાવરમાં ને પાવરમાં હતા કે આપણને સાધનિક બંધુનો લાભ મળ્યો, લાભ મળ્યો, લાભ મળ્યો છે. પરંતુ 12 સાડા 12 જયારે પહેલી પંગત પડીને 5 સંઘો વિચારી લ્યો, એક બસની અંદર 80 ગણી લ્યો, કેટલા થાય સમજી ગયા છો. હવે જયારે પહેલી પંગત પડી છે એ કાળની અંદર બેસીને જમાડતા હતા, તો બધા બંધુ ને બહેનો લાઇનસર બેસી ગયા છે. લાઇનસર જ્યાં બેસી ગયા છે અને નાની મોટી પ્રાર્થના થઈ છે, પ્રાર્થના પૂરી થઈ છે, નવકાર ગણાઈ ગયો છે, પીરસનારા પીરસવા માટે તૈયાર છે, તૈયાર છે, તૈયાર છે. પીરસનારે પીરસી પણ દીધું છે. પરંતુ એ સમયે શિખંડ હતો. એ જીવંત કિસ્સો કહું છું, શિખંડ હતો ભાઈ. તો કોઈની નબળી ભાવના હોય, દરેકના શુભ ભાવ છે, શુભ ભાવ છે, શુભ ભાવ છે. અને 500 બંધુ બહેનોનો જે શિખંડ બનાવેલો છે એ જ્યાં ભાણામાં વાટકીમાં પીરસવામાં આવ્યો છે ને, વાટકામાં પીરસવામાં આવ્યો છે, તો એક પછી એક થૂ 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 થૂ. સમજી ગયા છે ભાઈ. રંગમાં ભંગ, મારે એ કહેવું છે, રંગમાં ભંગ. આપણું ધાર્યું થતું હોય તો શિખંડ મીઠો ને મધુરો થવો જોઈએ, પરંતુ ભૂલથી સાકર બાજુમાં છે, દળેલું મીઠું બાજુમાં છે. સમજી ગયા છે ભાઈ. તો બહારનું બને છે. સમજી ગયા છે ભાઈ. આપણી ઘણી સાવધાની હતી, ઘણી જાગૃતિ હતી અને ઘણો ઉલ્લાસ હતો, ઘણો ઉમંગ હતો, ઘણો ઉત્સાહ હતો, પરંતુ છતાં કોઈની કારીગરી કામ આવી નહીં. એની પાછળનું કારણ બહારનું બને છે મેતે મેતે. બહારનું હંમેશને માટે ઉદય મુજબ જ બને, ઉદય મુજબ જ બને, ઉદય મુજબ જ બને. એની અંદર કોઈનું ન ચાલે, મારું ન ચાલે, તમારું ન ચાલે. છેલ્લું દ્રષ્ટાંત આપું છું. સિનેમા જોવા જાવ એવું મારે કહેવું નથી, પરંતુ જે જીવાતમાં જે પિક્ચર લોકો જોવે છે, હવે ભલે તમારે મોબાઈલમાં આવી ગયા છે, ભૂતકાળમાં થિયેટરમાં જતા, તો મારે એ કહેવું છે, થિયેટરમાં જે જીવાતમાં બંધુ કે બહેનો પિક્ચર જોવા જાય છે, જે પિક્ચર એને ગમતું હશે, પિક્ચર જોવા ગયા હશે, તો જે રીલ આવે છે એમાં કોઈનો ચંચુપાત હાલે? તમે ધનવાન હોય તોય ભલે, તમે નિર્ધન હોય તોય ભલે, તમે આવડતવાળા હોય તોય ભલે, તમે બિન આવડત હોય તોય ભલે, તમે એન્જિનિયર હોય તોય ભલે, તમે ડોક્ટર હોય તોય ભલે, તમે સાક્ષાત ધીરુભાઈ અંબાણી હોય તોય ભલે, કોઈનું ચાલે? તો રીલ અંદર જોજો, જે રીલ અંદર ઉતરી છે એ જ પડદા ઉપર આવવાની છે. બીજી આવી શકે ભાઈ? બીજી આવી શકે? બીજી લાવી દો, લો, લાવી શકાય છે? ના. ભૂતકાળમાં જે રીલ પાડી છે, તો હું એ રીલની વાત નથી કરતો, આ ઉદયની રીલની વાત કરું છું. ભૂતકાળની અંદર જે જીવાતમાં જે પ્રસંગે, પ્રસંગ નાનો હોય કે પ્રસંગ મોટો હોય, પ્રસંગ એક હોય કે પ્રસંગ અનેક હોય, એ સમયે જેટલા રાગદ્વેષ કર્યા છે, રાગદ્વેષ કર્યા છે, રાગદ્વેષ કર્યા છે, તો એની રીલ પડતી જાય છે, પડતી જાય છે, પડતી જાય છે. ગયા ભવની અંદર જે રીલ પાડી આ ભવમાં જોવા મળે છે, અને આ ભવની અંદર જેટલા રાગદ્વેષ કરવામાં આવશે, સાસુ કહે છે વહુને બાળી દઉં ને બહુ કહે છે સાસુને બાળી નાખું, જેઠાણી કહે છે આ દેરાણી મારા ઘરમાં ન જોઈએ ને દેરાણી કહે છે આ જેઠાણી મારા ઘરમાં ન જોઈએ. આ શું પડે છે? કોઈ ખબર પડે છે? ભવિષ્યકાળની રીલ પડે છે. સમજી ગયા છું? તો જે જીવાતમાં શુભના બદલે અશુભ રીલ પાડીશ, તો આવતા ભવમાં રીલ કઈ આવવાની? તો મારે એ કહેવું છે, ગયા ભવની અંદર મારા ને તમારા આત્માએ જે પ્રકારના રાગદ્વેષ કર્યા હશે, એ પ્રકારના આ ભવમાં ઉદયમાં આવ્યા વગર રહે. હું તો કિશોરભાઈ સંઘવીને ભૂલવા તૈયાર જ નથી. શેષકાળની અંદર કિશોર બાપા આવ્યા છે, અમે શેષકાળમાં પધાર્યા હશું, કોઈ આંખનો પરિચય નથી, હું એમને ઓળખતો નથી, એ મને ઓળખતા નથી. 3 થી 4 વ્યાખ્યાન સાંભળ્યા હશે. વ્યાખ્યાન પૂરું થયા પછી કિશોરભાઈ આગળ આવ્યા છે. ગુરુદેવ, 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 આ ભવની અંદર શુભ કાર્યો ઘણા કર્યા, શુભ કાર્યો ઘણા કર્યા, શુભ કાર્યો ઘણા કર્યા છે.
પાછા ન્યાય અને નીતિને પ્રમાણિકતાના માધ્યમે કર્યા છે. પરંતુ તમે જૈન બનવા માટે ન શુભ ન અશુભ, માત્ર શુદ્ધ સમજી ગયા છો ભાઈ. આજ સુધી આ કામ મારું બાકી છે. આંખના આંસુ સાથે અહીં આવીને બોલ્યા છે, ગુરુદેવ આ કામ મારું બાકી છે, આ કામ મારું બાકી છે. તો કમિટી એ કમિટી છે ભાઈ. સમિતિ છે. પરંતુ મારા અને કિશોરભાઈ વચ્ચે આ વાર્તાલાપ થયા પછી આપણે ચતુર્માસનો નિર્ણય અહીં થયેલો. સમજી ગયા? ચતુર્માસનો નિર્ણય અહીં થયો છે. હવે એ જ સમયે શેષકાળની અંદર મહિનો પહેલા આવી ગયા છીએ. 60, 70, 75 સાધુ સંતોનું મેરામણ અહીં જામ્યું છે. એ સમયે ગોપાલના પણ હતા, અજરામર સંપ્રદાયના હતા, બોટાદના હતા, દરિયાપુરીના હતા અને ગોંડલના સતીરત્નો એટલા જ હતા. જોજો ભાઈ, જેના માટે આપણે ચતુર્માસ લીધેલું એ વ્યક્તિ આયુષ પૂરું થવાના માધ્યમે નીકળી ગયા છે અને પહેલા જ પ્રવચનની અંદર અહીં હાજર પણ થયા છે. પહેલા જ પ્રવચનમાં હામે. તો હવે કેટલા ભાવથી આપણે ચતુર્માસ લાવેલા, પરંતુ એ ચતુર્માસની અંદર પાછું કોરોનાના કારણે પંચર પડ્યું કે ન પડ્યું તો આપણા હાથમાં હતું. તો મારે એ કહેવું છે, બાહ્ય કામ છે એ ઉદયના હાથમાં છે, બાહ્ય કામ છે એ રાગદેશના જે ભૂતકાળના પરમાણુઓ ઉત્પન્ન કર્યા એના હાથમાં છે. આંતરિક જે કામ છે આત્માનું કામ છે. ગમે તે સ્થિતિ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, આત્માના કામની અંદર કોઈની દખલગીરી ચાલતી જ નથી. ગસ્સુ કુમારને સોમિલ બ્રાહ્મણે જીવતે જીવતા બાળી નાખ્યા છે. પરંતુ અંદરના કામમાં સોમિલ સસરા આડા આવ્યા ખરા? તો એ રીતે મેતારીએ મુનિજી જોઈ લ્યો છું. ઓલો સોની મહાજન પધારો કહેનાર જીવાત્મા આજે બોચી ઝાડવા તૈયાર છે, જીવતે જીવતા ઘસી નાખવા તૈયાર છે. પરંતુ અંદરના કાર્યની અંદર સોની મહાજન નડ્યા ખરા? તો મારે એ કહેવું છે, જૈન કહેવાય કોને? જે જીવાત્મા સ્વતંત્ર તત્વની દ્રષ્ટિમાં રાખે છે એને જૈન કહેવાય છે. જૈન કહેવાય કોને? જે સ્વતંત્ર ચેતન તત્વ છે એને દ્રષ્ટિમાં રાખીને અત્તૈયોઠિયાએ વિચાર કરવાના છે. તો આત્માના હિતાર્થે ઉચ્ચાર કરવાના છે, આત્માના હિતાર્થે આચાર બનાવવાનો છે, આત્માના હિતાર્થે આત્માના લક્ષ્ય જે જીવાત્મા વિચારવાની વર્તનનો પ્રયોગ છેક 14મા સુધી કરે છે. આગમકારો કહે છે કે ચોથા ગુણસ્થાનકથી માંડી અને છેક 10મા ગુણસ્થાન સુધી જૈન કહેવાય છે. પહેલા ગુણસ્થાનક વાળાને જન કહેવાય છે. જન કહેવાય કોને? ઠેકડા મારે એને. એ ગયા દેવો લોહીશું, નરિયશું એ ગયા. ઘડીકમાં તિર્યંચમાં, ઘડીકમાં દેવમાં, ઘડીકમાં મનુષ્યમાં, ઘડીકમાં નરકીમાં ઠેકડા માર્યા જ કરે. એ જનનું કાર્ય છે. જેને જન વળી ગયું હોય એ શું કરે? ઠેકડા જ મારી. તો 4 ગતિમાં ફરતા હોય ને એને જન કહેવાય. પરંતુ જે જીવાત્મા પહેલા ગુણસ્થાનકથી નીકળીને ચોથા ગુણસ્થાનકે આવે છે અને છેક 10મા સુધી પહોંચે છે, તો આગમકારો કહે છે આ બધા જૈન છે. જૈન દેહથી થવાતું નથી, જૈન દેહીથી થવાય છે. જૈન બાહ્ય આચારથી થવાતું નથી, જૈન આંતરિક આચારથી થવાય છે. અને જે જીવાત્મા 10મા ગુણસ્થાનકથી આગળ જાય છે તો 11મા ને 12મા જીવાત્માને જીન કહેવાય, પરંતુ છદ્મસ્ત જીન કહેવાય છે. 13મા ગુણસ્થાનક વાળાને વિતરાગી જીન કહેવાય છે. 14મા ગુણસ્થાનક વાળાને અયોગી જીન કહેવાય છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને સટ, જે જીવાત્મા બહારનું બને છે મેતે કયું ભાઈ? રાત્રે સુવાનું મેતે. આ ભગતને રાત્રે બહુ વહેલું શું છે. વહેલી સુવાની ઘણી ભાવના હતી, પરંતુ છતાં 11 વાગી ગયા, 12 વાગી ગયા, 12:30 થયા, હજી ઊંઘ આવતી જ નથી. કેમ? કર્મનો સહકાર મળતો જ નથી, ઉદયનો સહકાર મળતો જ નથી. સમજી ગયા છો ભાઈ? તો આ ભગતને બહુ વહેલું ઉઠવું છે. અનેકને કહીને હોતા છે, છતાં બધા ઉઠાડવા ભૂલી ગયા છે.
ઉદયનો સહકાર મળતો જ નથી તો બહારનું બને છે મેતે મેતે સ્વીકારી લેજો હેતે હેતે. વચ્ચે ક્યાંય કરતાપણાના ભાવ રાખવાની જરૂર નથી. જે જીવાત્મા બહારના કામ કરે છે અને કરતાના ભાવ રાખે છે એ સંસારમાં ભમે છે ભમે છે ભમે છે. ટૂંકું ને ટચ, સહેલું ને સટ. ઉદયના કોઈ પણ કાર્યની અંદર કર્તૃત્વ બુદ્ધિ રાખવાની જરૂર નથી. બહારનું બને છે મેતે મેતે સ્વીકારી લેજો હેતે હેતે. જો સ્વીકારશો હેતે હેતે તો આપણને બધાને મોક્ષ મળશે. મેતે મેતે મોક્ષ મળશે, મોક્ષ મળશે. બોલો માયસે ભગવાન કી. પાર્લા વેસ્ટ મુંબઈ સંબંધ 2081 શ્રાવણ વદી અમાસ શુક્રવાર તારીખ 22/8/2025.